રસીકરણ એ કેટલાક ગંભીર રોગો સામે એક પ્રકારનું સુરક્ષા કવચ છે, પણ એ માટે જરૂરી છે કે રસી યોગ્ય જગ્યાએથી અને યોગ્ય રીતે શરીરમાં દાખલ થાય, કારણ કે તો જ રસી અસરકારક બને અને ત્યારે જ બાળકને રોગ પ્રતિકારક શક્તિ મળે. તો ચાલો આજે જાણીએ રસી આપવાની યોગ્ય જગ્યા અને યોગ્ય રીત વિશે. પણ એ પહેલા જાણીએ રસીકરણની પૂર્વ તૈયારીઓ કેવી હોવી જોઈએ. જે વેક્સિન વાયલ પર લેબલ મોજૂદ હોય અને તે સ્પષ્ટ વાંચી શકાય એવું હોય એવી વાયલ જ પસંદ કરો. ટીટી, ડીપીટી, પેન્ટાવેલેન્ટ, એફઆઈપીવી રસીની વાયલને હલાવી જુઓ અને તેમાંનું પ્રવાહી થીજી ગયેલું ન હોય તેવી જ વાયલ પસંદ કરો. વાયલ પરના રસી વાયલ નિર્દેશ એટલે કે વીવીએમ વપરાશ માટે વાયલ સુરક્ષિત છે કે નહીં તે દર્શાવે છે. વાયલના લેબલ પર ચોરસનો રંગ વર્તુળના રંગ કરતાં ઉજળો હોય તેવી જ વાયલ પસંદ કરો. પણ જો ચોરસનો રંગ વર્તુળના રંગ જેવો જ કે પછી વર્તુળના રંગથી પણ ઘેરો હોય તો તેવી વાયલ રદ કરો. બીસીજી અને ઓરીની રસીની વાયલની એલ્યુમિનિયમ કોઇલ ઉપર લખો તેને રીકોન્સ્ટિટ્યુટ કર્યાની તારીખ અને સમય. અન્ય રસીની વાયલની કોઇલ ઉપર લખો તેને ખોલ્યાની તારીખ અને સમય. બીસીજી અને ઓરીની રસી તેને રીકોન્સ્ટિટ્યુટ કર્યાના 4 કલાક સુધી વાપરી શકાય છે અને તે સિવાયની અન્ય રસીઓ વાયલ ખોલ્યાના 28 દિવસ સુધી વાપરી શકાય. હવે વિવિધ રસી શરીર પર ક્યાં કઈ જગ્યાએ આપવાની હોય છે, એટલે કે ઇન્જેક્ટ કરવાની હોય છે તે જાણો. બીસીજી રસી એફઆઈપીવી ચામડીમાં આપવાની, ઓરીની રસી ચામડીની નીચે આપવાની અને પેન્ટાવેલેન્ટ, ડીપીટી, ટીટી અને હિપેટાઇટિસ બી રસી આપવાની જગ્યા સ્નાયુમાં. તો સૌથી પહેલા બીસીજી રસી અને તે ઇન્જેક્ટ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો. બીસીજીની રસી સાથેનું જ ડાયલ્યુઅન્ટ વાપરી રસીને રીકોન્સ્ટિટ્યુટ કરો. 1 મહિનાથી ઓછી ઉંમરના બાળક માટે રીકોન્સ્ટિટ્યુટ કરેલી રસીનો 0.05 મિલીલીટરનો ડોઝ સિરિંજમાં લેવાનો અને 1 મહિનાથી વધુ ઉંમરના બાળક માટે 0.1 મિલીલીટરનો ડોઝ લેવાનો. આ રસી બાળકને ડાબા હાથના બાવડાની ચામડીમાં આપવામાં આવે છે. રસી આપવા માટે બાળક આ સ્થિતિમાં ગોઠવાય એ જરૂરી છે. અને હવે બીસીજીનું ઇન્જેક્શન ચામડીમાં આપવાની પદ્ધતિ. બાળકના ડાબા હાથ નીચે તમારો હાથ રાખી તેના બાવડાની ચામડી આ રીતે નીચે તરફ થોડી ખેંચો, જેથી ઇન્જેક્શન મૂકવાની જગ્યા પરની ચામડી ખેંચાયેલી રહે. નીડલની અણીની આડી ધાર ઉપરની તરફ રહે તે રીતે સિરિંજને બીજા હાથમાં પકડો. રસી ઇન્જેક્ટ કરતી વખતે તમારા આ હાથનો અંગૂઠો સિરિંજ ઉપર આ જગ્યાએ આ રીતે મૂકી રાખો, જેથી નીડલની અણીની આડી ધાર ઉપરની તરફ રહેશે. અને હવે 15 અંશના ખૂણે નીડલનો થોડો જ ભાગ ચામડીમાં દાખલ કરો. નીડલની અણીની આડી ધાર નીચે તરફ થઈ જશે અને નીડલ ચામડીમાં થોડી ઊંડે જશે તો રસી ચામડીની નીચે જશે, જે યોગ્ય નથી. હાથની આંગળીઓ વચ્ચે રહેલ સિરિંજના પ્લન્જરને અંગૂઠા વડે હળવેથી દબાવતા જાઓ. રસી પૂરેપૂરી ઇન્જેક્ટ થઈ જાય એટલે નીડલ હળવેથી પાછી ખેંચી લો. બીસીજીની રસી યોગ્ય રીતે આપી હશે તો ઇન્જેક્શન આપેલો ભાગ થોડો ઉપસેલો અને ફીકો લાગશે. ઓરીની રસીનું ઇન્જેક્શન અને તે આપતા પહેલા આટલું ધ્યાન રાખો. ઓરીની રસી સાથેનું જ ડાયલ્યુઅન્ટ વાપરીને રસી રીકોન્સ્ટિટ્યુટ કરો. સિરિંજમાં 0.5 મિલીલીટરનો ડોઝ લેવાનો છે. ઓરીની રસી બાળકના જમણા બાવડામાં ચામડીની નીચે આપવાની છે. આ રસી આપતી વખતે બાળક આ સ્થિતિમાં ગોઠવાયેલું હોવું જોઈએ. હવે ઓરીની રસી ચામડીની નીચે ઇન્જેક્ટ કરવાની પદ્ધતિ. બાવડા પર જ્યાં ઇન્જેક્શન આપવાનું છે તે ભાગ આ રીતે દબાવી રાખો.
સોયની અણીની આડી ધાર ઉપર રહે તે રીતે સિરિંજને બીજા હાથે પકડી તેને 45 અંશના ખૂણે રાખી બાવડાના દબાવેલા ભાગની ચામડીમાં નીડલ દાખલ કરો. નીડલ ચામડીની નીચે જાય અને સ્નાયુથી ઉપર રહે એટલી જ ઊંડી જવા દો. પછી પ્લન્જરને હળવેથી દબાવતા જાઓ. રસી પૂરેપૂરી ઇન્જેક્ટ કરો અને નીડલ હળવેથી પાછી ખેંચો. અને છેલ્લે અન્ય રસી આપતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો, જેમાં હિપેટાઇટિસ બી, પેન્ટાવેલન્ટ, ટીટી, ડીપીટીની રસી બાળકની ડાબી જાંઘના સ્નાયુમાં આપવાની છે. સિરિંજમાં 0.5 મિલીલીટરનો ડોઝ ભરો. સ્નાયુમાં ઇન્જેક્શન આપતી વખતે બાળકની યોગ્ય સ્થિતિ આવી હોવી જોઈએ. સ્નાયુમાં ઇન્જેક્શન આપવાની રીત: બાળકના જાંઘની ચામડી પર તમારા હાથની આંગળી અને અંગૂઠો મૂકી બંનેને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચો, એટલે ઇન્જેક્શન આપવાના ભાગની ચામડી ખેંચાયેલી રહેશે. બીજા હાથમાં સિરિંજ 90 ડિગ્રીએ રાખો અને 90 ડિગ્રીએ જ નીડલ ચામડીમાં દાખલ કરો અને તેને સ્નાયુ સુધી જ ઉતારો, હાડકાં સુધી નહીં. સિરિંજના પ્લન્જરને અંગૂઠા વડે હળવેથી દબાવતા જાઓ. રસી પૂરી દાખલ થઈ જાય એટલે નીડલ હળવેથી પાછી ખેંચી લો. ઇન્જેક્શનની જગ્યા અંગે મહત્વની 2 બાબત: FIPV રસીનું ઇન્જેક્શન બાળકને જમણા બાવડાની ચામડીમાં આપવામાં આવે છે અને સગર્ભા સ્ત્રીને ટીટીનું ઇન્જેક્શન બાવડાના સ્નાયુમાં આપવાનું હોય છે. કોઈ પણ રસી આપતા આટલી ચોકસાઈ અચૂક રાખો. રસીકરણ સેશન શરૂ કરતા પહેલા સ્વચ્છ પાણી અને સાબુથી તમારા હાથ ધુઓ. ઓટો ડિસેબલ સિરિંજ કાઢ્યા બાદ તેનું રેપર અને પ્લાસ્ટિક કેપ બાયોમેડિકલ વેસ્ટની કાળી બેગમાં નાખવા. સિરિંજમાં રસીનો ડોઝ ખેંચ્યા બાદ સિરિંજમાં હવાનો ખાલી ભાગ દેખાય તો આ રીતે ટકોરા મારીને દૂર કરો. સ્વચ્છ પાણીમાં બોળેલા રૂના પૂમડાથી ઇન્જેક્શન આપવાની જગ્યાને પહેલા સાફ કરો. ઇન્જેક્શન આપીને નીડલ પાછી ખેંચી લીધા બાદ તે જગ્યાએ રૂનું કોરું પૂમડું મૂકી રાખવું. રસી મુકાઈ ગયા બાદ હબ કટરથી સિરિંજનો હબ કાપવાનું રાખો અને તેનો પ્લાસ્ટિકનો ભાગ લાલ બેગમાં નાખો. સાર એ જ કે રસી આપવાની જગ્યા યોગ્ય, રીત યોગ્ય હોય તો જ રસી યોગ્ય અસર કરે અને તો જ એ રોગ સામે સુરક્ષા કવચ બને.